वंदे मातरम विद्यार्थी मित्रों, केम छो? मजामां? तो हूँ मनीष कायस फरी पाछो आपने एक बार केमिस्ट्री में हार्दिक स्वागत करूँ छूं। मित्रों, आज आपने एक खूब ज महत्वनो अने रसप्रद टॉपिक भणवा जई रह्या छे। ए टॉपिक छे इलेक्ट्रॉन रचना। आप जाणो छो कि इलेक्ट्रॉन रचना अने केमिस्ट्री एकबीजाना अन्योन्य छे, एटले के इलेक्ट्रॉन रचनाना नॉलेज वगर केमिस्ट्री आवडવું शक्य ज नथी। मित्रों, તમે પણ થોડી ઘણી ઇલેક્ટ્રોન રચના 9મા ધોરણમાં ભણી ચૂક્યા છો, બરાબર? બોર્ડની ઇલેક્ટ્રોન રચના આવી હતી, ઓકે। પરંતુ આજે આપણે તમે જે ઇલેક્ટ્રોન રચના જાણો છો એનાથી એક સ્ટેપ આગળ ઇલેક્ટ્રોન રચના શીખવાના છે। ચાલો શરૂ કરીએ। ઓકે મિત્રો, તો સૌ પ્રથમ આપણે એક ઉદાહરણથી શરૂ કરીએ। સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું છે? ઓકે, બોલો ચાલો। સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું છે? તમે 9મા ધોરણમાં ભણીને આવ્યા છો મિત્રો, 10મા ધોરણમાં પણ આપણે ઘણું બધું એનું કામ લીધું છે। બોલો, તમે વિચારો। ઓકે, વેરી નાઇસ। સોડિયમની ઇલેક્ટ્રોન રચના છે 2, 8, 1। સરસ, વેરી ગુડ। તો આ 2, 8, 1 શું દર્શાવે છે? 2, 8, 1 દર્શાવે છે કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે કેન્દ્રની ફરતે, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે અને જે ત્રીજી કક્ષા છે એની અંદર 1 ઇલેક્ટ્રોન છે, બરાબર ને મિત્રો? આવું તો તમે જાણો જ છો, પણ આજે આપણે આનાથી એક સ્ટેપ આગળ જવાનું છે। હવે આપણું કામ આટલાથી ચાલે એમ નથી। જો હું અહીંયા હવે આપણે કેવા પ્રકારની ઇલેક્ટ્રોન રચના શીખવાની છે એનું એક ઉદાહરણ લખું છું અને પછી કેવી રીતે લખાય તે પણ સમજીશું। ચાલો, આધુનિક ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો આ જે ઇલેક્ટ્રોન રચના છે એ આ રીતે લખાય: 1s2, 2s2, 2p6, 3s1। ઓકે મિત્રો, તમને અત્યારે આમાં કંઈ નહીં સમજાતું હોય કે આ બધું શું છે? મિત્રો, આ બધી s p આ બધી કક્ષકો છે। તો આજે મિત્રો આપણે કક્ષકોમાં ઇલેક્ટ્રોન કેવી રીતે દાખલ થાય તે શીખીશું। તમે અત્યાર સુધી પાયો તો લઈને આવ્યા છો, બેઝ તો તમારો મજબૂત જ છે, કક્ષામાં કેવી રીતે ઇલેક્ટ્રોન દાખલ થાય, પણ આજનો આપણો હેતુ છે કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન કેવી રીતે દાખલ થાય। તો મિત્રો, કક્ષકો શબ્દ તમારા માટે બિલકુલ નવો છે, તો સૌ પ્રથમ આપણે કક્ષકો વિશે પાયાની માહિતી ભેગી કરીએ, પછી આપણે આગળ વધીશું। ઓકે, ચાલો। તો સૌ પ્રથમ આપણે એ જાણીએ કે કક્ષકોના પ્રકાર કેટલા છે। કક્ષકો કેટલા પ્રકારની હોય છે? મિત્રો, ખાસ ધ્યાન રાખજો, કક્ષકો 4 પ્રકારની હોય છે। કેટલા પ્રકારની હોય છે મિત્રો? યસ, 4 પ્રકારની કક્ષકો હોય છે। ચાલો, કઈ કઈ કક્ષકો છે? તો સૌ પ્રથમ છે એસ કક્ષક, ત્યાર પછી આવે છે પી કક્ષક, ત્યાર પછી આવે છે ડી કક્ષક અને ત્યાર પછી આવે છે એફ કક્ષક। ફરીથી મિત્રો, કઈ કઈ કક્ષકો છે? એસ કક્ષક, પી કક્ષક, ડી કક્ષક અને એફ કક્ષક। ઓકે, હવે આપણે એ જોવાનું છે કે આ જે કક્ષકો છે એની પણ પાછી પેટા કક્ષકો હોય છે, એટલે કે કક્ષકની અંદર પાછા એના વિભાગ હોય છે। તો કઈ કક્ષક કેટલા પ્રકારની છે એ હવે આપણે સમજીએ। તો એસ કક્ષક છે મિત્રો, એ એક જ પ્રકારની છે, ખાસ ધ્યાન રાખજો, એક જ પ્રકારની છે। જ્યારે પી કક્ષક એ 3 પ્રકારની છે। આ સંખ્યા ખાસ યાદ રાખવી પડે, પી કક્ષક એ 3 પ્રકારની હોય છે મિત્રો, બરાબર? એવી રીતે ડી કક્ષકની વાત કરીએ તો એ 5 પ્રકારની હોય છે। 5 પ્રકાર કયા પ્રકાર છે મિત્રો એ આપણે પછી વિગતે જાણીશું, અત્યારે સંખ્યા યાદ રાખવી જરૂરી છે। એફ કક્ષક છે એ 7 પ્રકારની હોય છે। Orbitals. Orbitals.
Orbitals. આમ જોવા જઈએ મિત્રો તો બહુ ઇઝી છે 1 3 5 7 જે આપણે એકી સંખ્યાઓ પહેલી 4 એકી સંખ્યાઓ છે એની સાથેનો સંબંધ છે ફરીથી મિત્રો જોઈએ એસ કક્ષક એક જ પ્રકારની હોય છે પી કક્ષક 3 પ્રકારની હોય છે ડી કક્ષક 5 પ્રકારની હોય છે અને એફ કક્ષક 7 પ્રકારની હોય છે ઓકે 1 3 5 7 1 3 5 7 S 1 P 3 D 5 F 7 ઓકે તો હવે તમને બરાબર યાદ રહી ગયું ચાલો આગળ વધીએ મિત્રો આ જે મેં અહીંયા કોષ્ટક બનાવ્યું છે એ સમજવું ખૂબ જ જરૂરી છે જો તમે નહીં સમજા તો આગળ આપણે જે ઇલેક્ટ્રોન રચના સમજવા જઈ રહ્યા છે એમાં તમને ઘણી મુશ્કેલી પડશે તો દરેક જણનું ધ્યાન અહીંયા જ ફૂલ્લી કોન્સન્ટ્રેટેડ ઓકે પહેલા કોષ્ટક શું આપણને સમજાવશે તે જોઈ લઈએ તો પહેલા મેં અહીંયા લખ્યું છે કક્ષા ક્રમાંક કઈ કઈ કક્ષાઓ છે પહેલી બીજી ત્રીજી ચોથી પછી આપણે એ જાણીશું કે દરેક પ્રકારની કક્ષામાં કઈ કઈ કક્ષકો રહેલી છે એટલે શેમાં એસ છે શેમાં પી છે શેમાં ડી છે શેમાં એચ છે એ બધું જાણીશું વળી પાછું એ પણ જાણીશું કે એના કેટલા પ્રકાર છે અંતે એ કક્ષામાં કઈ કઈ કક્ષકો રહેલી છે એના નામ જાણીશું અને છેલ્લે આપણે જાણીશું કક્ષકોની કુલ સંખ્યા જે તે કક્ષામાં કક્ષકોની કુલ સંખ્યા કેટલી છે તો લેટ્સ સ્ટાર્ટ ફ્રેન્ડ ધ્યાન અહીંયા દરેકનું ઓકે ભાઈ ચાલો હવે બહુ મહત્વનું શરૂ થાય છે ધ્યાન અહીંયા દરેકનું ચાલો તો પહેલી કક્ષામાં મિત્રો માત્ર એસ પ્રકારની એક જ પ્રકારની કક્ષક છે કઈ એસ બરાબર અને એસ કક્ષક કેટલા પ્રકારની છે આપણે જાણીએ છીએ એક પ્રકારની જે અહીંયાથી આપણે જોયું તે એક પ્રકારની છે એમાં પી કક્ષક નથી ડી કક્ષક નથી એફ કક્ષક નથી તો પહેલી કક્ષામાં રહેલી કક્ષકનું નામ શું છે પહેલી કક્ષામાં રહેલી કક્ષકનું નામ છે 1s શું નામ થયું મિત્રો 1s અને s એક જ પ્રકારની છે એટલે કક્ષકોની કુલ સંખ્યા કેટલી થઈ 1 ઓકે મિત્રો તો એનો અર્થ એ થયો કે પહેલી કક્ષામાં માત્ર એક જ પ્રકારની કક્ષક છે પહેલી કક્ષામાં માત્ર એક જ પ્રકારની કક્ષક રહેલી છે જેનું નામ છે 1s ઓકે જો અહીંયા પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન એવું આપણે લખેલું ને તો 1s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે ઓકે મિત્રો કદાચ આ કક્ષકનું નામ છે ભૂલમાં કક્ષા બોલાઈ જાય તો સમજી લેજો અહીંયા કક્ષકનું નામ છે ઓકે બીજી કક્ષાની વાત કરીએ તો બીજી કક્ષામાં એસ કક્ષક છે અને પી કક્ષક છે એસ કક્ષકના ફરી પાછો એક પ્રકાર છે અને પી કક્ષકના ફરી પાછા 3 પ્રકાર એ તો અહીંયા આપણે ઉપર વાત કરી એ પ્રમાણે એની અંદર ડી કક્ષક નથી એની અંદર એફ કક્ષક નથી ઓકે તો હવે કઈ કઈ કક્ષકો છે બીજી કક્ષામાં કઈ કઈ કક્ષકો છે ઓકે સરસ 2s પ્રકારની છે નામ કેવી રીતે આપીશું મિત્રો બીજી કક્ષામાં રહેલી એફ એટલે એનું નામ 2s બીજી કક્ષામાં રહેલી પી કક્ષક એટલે એનું નામ 2p કેવો સરસ શબ્દ છે જો તો 2p એટલે તમને પીવાની વાત નથી કરતો બરાબર આપણે કંઈ પીવાનું નથી અહીંયા ધ્યાન આપો 2p ઓકે ચાલો તો હવે કેટલા પ્રકારની બીજી કક્ષામાં કેટલા પ્રકારની કક્ષકો આવે મિત્રો બીજી કક્ષામાં
બે પ્રકારની કક્ષકો છે. કઈ કઈ બે પ્રકારની કક્ષકો છે? 2s અને 2p. ઓકે, ચાલો એની કુલ સંખ્યા ગણીએ તો કેટલી થશે? કુલ સંખ્યા બે પ્રકારની કક્ષકો છે. ઓકે મિત્રો, અહીંયા જરાક કક્ષકોની આપણે કુલ સંખ્યા લખી તો બે પ્રકારની કક્ષકો છે પણ એની કુલ સંખ્યા કેટલી છે? 4. કેમ કુલ સંખ્યા 4 થશે? 2s 1 અને 2p 3 પ્રકારની છે. અહીંયા હું એનું નામ પણ લખું 2px 2py અને 2pz. આ જે p કક્ષક છે ને મિત્રો એના 3 પ્રકાર છે. 2px એટલે p ના px py અને pz. એક x અક્ષ પર રહેલી હોય છે, એક y અક્ષ પર રહેલી હોય છે અને એક z અક્ષ પર રહેલી હોય છે. ઓકે, તો 4 પ્રકાર થયા. ચાલો હવે ત્રીજીમાં આવી જઈએ. તો ચાલો ત્રીજામાં s પ્રકારની કક્ષક પણ છે, p પ્રકારની કક્ષક પણ છે અને d પ્રકારની કક્ષક પણ છે. એ તો બહુ ઇઝી છે. દરેક વખતે તમે એક એક સ્ટેપ નીચે આવો એટલે એક એક પ્રકારની કક્ષક તમારે ઉમેરતા જવાની છે. ઓકે, s પ્રકારની કેટલી કક્ષકો હોય? તો કે 1. p પ્રકારની કેટલી કક્ષકો હોય? 3. d પ્રકારની કેટલી કક્ષકો હોય? જો અહીંયા આપણે કીધું d પ્રકારની કેટલી કક્ષકો હોય? ગુડ, વેરી ગુડ, 5. આમાં કોઈ f પ્રકારની કક્ષક નથી એટલે એનો અર્થ આની અંદર 3s કક્ષક છે. ત્યાર પછી હું અહીંયા સાથે સંખ્યા પણ લખતો હતો. એક 3s પ્રકારની કક્ષક છે, 3p પ્રકારની 3 કક્ષકો છે અને 3d પ્રકારની 5 કક્ષકો છે. બરાબર મિત્રો? 3s પ્રકારની 1, 3p પ્રકારની 3, 3d પ્રકારની 5, 1 ને 3 4 ને 5 9 પ્રકારની કક્ષકો છે. કુલ ત્રીજી કક્ષામાં કેટલી કક્ષકો છે મિત્ર? 9 પ્રકારની કક્ષકો છે. ઓકે, ચાલો ચોથાની વાત કરીએ. ઓકે, તો ચોથામાં આપણે આવી જઈએ. ચોથામાં s કક્ષક પણ છે, p કક્ષક પણ છે, d કક્ષક પણ છે અને f કક્ષક પણ છે. ઓકે મિત્રો, ચાલો ફરી તેની સંખ્યા પર ધ્યાન કેન્દ્રિત કરીએ. s તો એક જ પ્રકારની છે, p 3 પ્રકારની છે, d 5 પ્રકારની છે. f કક્ષક કેટલા પ્રકારની છે મિત્રો? જો બરાબર ધ્યાનથી. f કક્ષક કેટલા પ્રકારની છે? સરસ, વેરી ગુડ, 7 પ્રકારની છે. તો ચોથી કક્ષામાં કઈ કઈ કક્ષકો રહેલી છે? ચોથી કક્ષામાં છે 4s, 4p, 4d, 4f. ઓકે, ચોથી કક્ષામાં કેટલી છે? 4s, 4p, 4d, 4f. બરાબર? હવે એની સંખ્યા ગણી લઈએ. s 1, p 3, d 5 અને f 7. સરવાળો કરો તો કેટલા થાય? ચાલો, 1 વત્તા 3 બરાબર છે, કરો, વત્તા 5 ઉમેરો વત્તા 7 કેટલા થયા? હા, યસ, વેરી ગુડ. કેટલા થયા? 16, 16. એટલે ચોથી કક્ષામાં 16 કક્ષકો છે, કુલ 16 કક્ષકો. મિત્રો જો અહીંયા હું વાક્ય બોલું છું જે બહુ મહત્વનું વાક્ય છે. ચોથી કક્ષામાં 4 પ્રકારની 4s, 4p, 4d, 4f કુલ 16 કક્ષકો હોય છે. ફરીથી ચોથી કક્ષામાં 4 પ્રકારની, કઈ 4 પ્રકાર? 4s, 4p, 4d અને 4f એમ 4 પ્રકારની કુલ કેટલી કક્ષકો હોય છે? 16. ઓકે મિત્રો, ચાલો ત્રીજી કક્ષામાં કેટલા પ્રકારની, અહીંયા જોયા વગર ત્રીજી કક્ષામાં કેટલા પ્રકારની, કુલ કેટલી કક્ષકો છે?
ઓકે, વિચારો. સરસ, વેરી નાઇસ. ત્રીજી કક્ષામાં 3 પ્રકાર, જેટલી કક્ષા એટલા પ્રકાર. S એટલે 3S, 3P અને 3D. ઓકે, સંખ્યા કેટલી થશે? S ની 1, P ની 3, D ની 5. 1 ને 3 4 ને 5 9. મિત્રો બહુ સહેલું છે, બરાબર. અને આ કોષ્ટક કાયમ માટે યાદ રહી જવું જોઈએ, બરાબર. એને સમજાવશો, તમે એકવાર સમજી જશો તો એની ટાઈમ તમને યાદ રહેવાનું જ છે. જો તમે એમ કહેશો કે સર મને યાદ નથી રહેતું, તો એનો અર્થ છે કે જે આપણે અહીંયા સમજાવવા માંગીએ છીએ એ તમારા મગજમાં ઉતરું નથી. કંઈ નહીં મિત્રો, 2 3 4 વાર વિડીયો જોવાનો, સમજવાનું, તો તમને આ કોષ્ટક બરાબર આવડી જશે. ઓકે મિત્રો, ચાલો. તો અહીં એક બીજી અગત્યની બાબત કહી દઉં. જો કક્ષા ક્રમાંક n હોય, જોજો સરસ છે, આપણને શીખવા જેવું છે. કક્ષા ક્રમાંક n હોય તો એમાં n પ્રકારની કક્ષકો હોય. કેટલા પ્રકારની કક્ષકો હોય? કક્ષકોના પ્રકાર પણ કેટલા હોય? n પ્રકારની કક્ષકો હોય. પહેલામાં 1 પ્રકારની, બીજામાં 2 પ્રકારની, ત્રીજામાં 3 પ્રકારની, ચોથામાં 4 પ્રકારની. એટલે nની કક્ષામાં કેટલા પ્રકારની કક્ષકો હોય? n પ્રકારની કક્ષકો હોય. અને એની કુલ સંખ્યા કેટલી હોય? તો કે n². બરાબર, આ નિયમ છે. nની કક્ષામાં n પ્રકારની n² કક્ષકો રહેલી હોય છે. ઓકે મિત્રો, તો આશા રાખું કે તમને આ બાબત બરાબર સમજાઈ ગઈ હશે. કોઈ પણ ડાઉટ હોય તો નિસંકોચપણે પૂછજો, અને 2-3 વાર વિડીયોને ફરીને જોજો, એટલે લગભગ તમારા ડાઉટ્સ ક્લિયર થઈ જ જશે. તે છતાં પણ તમને કોઈ પ્રોબ્લેમ લાગે તો ચોક્કસ અમારો સંપર્ક કરજો. ઓકે, તો મિત્રો હવે આપણે ઇલેક્ટ્રોન રચનાના નિયમો સમજીશું. ઇલેક્ટ્રોન રચનાના નિયમમાં આપણે સૌપ્રથમ લઈએ આઉફબાઉનો નિયમ. ચાલો સમજીએ. ઓકે મિત્રો, આઉફબાઉ સૌપ્રથમ તો વાત કરીએ. આપણે જે આઉફબાઉ છે એ કોઈ સાયન્ટિસ્ટનું નામ નથી, એક જર્મન ભાષાનો શબ્દ છે. આઉફબાઉ એક જર્મન શબ્દ છે અને એનો અર્થ થાય છે ગોઠવણી. એટલે ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવતા સૌપ્રથમ નિયમ છે, એટલે એને ઇલેક્ટ્રોન આઉફબાઉ લો એવું નામ આપવામાં આવેલું. તો હજુ પણ એ આઉફબાઉ શબ્દ ચાલુ છે. ઓકે, હવે આપણે નિયમને સમજીએ. ઇલેક્ટ્રોન પ્રથમ સૌથી નીચી ઉર્જા ધરાવતી કક્ષકોમાં દાખલ થાય છે. નીચી ઉર્જાવાળી કક્ષકો ઇલેક્ટ્રોન વડે સંપૂર્ણ ભરાય, ત્યારબાદ ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાવાળી કક્ષકોમાં ક્રમશઃ ગોઠવાય છે. ઓકે મિત્રો, ફરીથી અને બરાબર ધ્યાનથી સમજીએ. ચાલો, શું લખ્યું છે? પહેલું, ઇલેક્ટ્રોન પ્રથમ સૌથી નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય. એટલે જેમ બને તેમ ઇલેક્ટ્રોનને આપણે સૌથી નીચી ઉર્જાવાળી કક્ષકમાં પ્રથમ ગોઠવવા. હવે નીચી ઉર્જાવાળી કક્ષકો ભરાઈ જાય, એની કેપેસિટી પૂરી થઈ જાય, ક્ષમતા પૂરી થઈ જાય સમાવવાની ઇલેક્ટ્રોનની, પછી ક્રમશઃ, એટલે કે એના પછી આવતું નેક્સ્ટ એનાથી સહેજ વધુ ઉર્જાવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવવા. એ પણ ભરાઈ જાય તો પછી એનાથી ઉપરની સહેજ વધારે શક્તિવાળી ઉર્જાવાળી જે કક્ષકો આવતી હોય તેમાં ઇલેક્ટ્રોન ગોઠવવા. તો મિત્રો અહીંયા આપણે કક્ષકોની શક્તિનો ક્રમ શું છે એ જાણવો જરૂરી બને, તો આ નિયમ આપણને વધારે સારી રીતે સમજાય. તો આપણે જોઈએ કક્ષકોની ઉર્જાનો ક્રમ અથવા કક્ષકોની શક્તિનો ક્રમ, કારણ કે આપણે ક્રમને અહીંયા સમજીશું તો જ પછી ઇલેક્ટ્રોન રચનામાં આપણે નિયમમાં આ જે ક્રમ દર્શાવેલો છે તેમાં ક્રમશઃ ઇલેક્ટ્રોન દાખલ કરીશું. તો જોઈએ આપણે એકવાર ક્રમ જોઈએ. તો ક્રમ છે 1s, less than 2s, less than 2p, less than 3s, less than 3p, less than 4s, less than 3d, less than 4p, less than 5s, less than 4d, less than 5p, less than 6s, less than 4f, less than 5d, less than 6p, less than 7s. The order in which the energies of the orbitals are filled are 1s, 2s, 2p, 3s, 3p,
4s, 3d, 4p, 5s, 4d, 5p, 6s, 4f, 5d, 6p, 7s, 5f, 6d, and 7p. અહીંયા સુધી તો મિત્રો જઈએ ને 1s 2s 2p 3s 3p ક્રમ સહેલો લાગે, પણ પછી તમે જો તો આગળ 3 પછી આમ જોવા જઈએ તો 3p પછી કોને આપણે લઈએ 3d. જ્યારે આપણે આગળ કોષ્ટક સમજેલા તો 3s 3p 3d એવું આપણે જોયું, પણ આ ક્રમમાં ખાસ ધ્યાન રાખજો 3p પછી 3d નથી આવતું, એવી રીતે 4s પછી તરત પછી 4p નથી આવતું, 4s પછી 3d પછી 4p. મિત્રો અહીંયાથી જે તમે ધ્યાન રાખશો તો બધા જ ક્રમ આડાવડા છે, એટલે 4 પછી 5 આવી જાય, પછી પાછો 4 આવે, પછી પાછો 5 આવે, એટલે અહીંયાથી ક્રમ થોડોક ગૂંચવાડા ભરેલો આપણને લાગે. પણ મિત્રો આ જે ક્રમ છે ને એ પ્રાયોગિક રીતે મેળવેલો છે. આપણને એમ થાય કે સર આવી રીતે લખી દઈએ તો 3s 3p 3d 4s 4p આવું ચાલે નહીં ચાલે મિત્રો. આ બધું વૈજ્ઞાનિકોએ ચકાસેલું છે. આ જે ક્રમ છે એમાં ઇલેક્ટ્રોન દાખલ થતા નથી. અહીં જે ક્રમ આપેલો છે એ ક્રમને આપણે કાયમ માટે યાદ રાખવાનો છે મિત્રો, કાયમ માટે. જો એ ક્રમ યાદ રહેશે તો જ આપણે ઇલેક્ટ્રોન રચનાને સમજી શકીશું. ઓકે, તો હવે આ ક્રમ જે આપણને ડિફિકલ્ટ લાગે છે, હમણાં આપણે હું તમને એક ટૂંકી રીત શીખવાડીશ, અને તમે જો બરાબર ધ્યાનથી ટૂંકી રીત શીખી લેશો મિત્રો તો કાયમ માટે એની ટાઈમ તમને ઊંઘમાંથી બી કોઈ ઉઠાડીને પૂછે કે આવબાવનો ઉર્જાનો ક્રમ શું છે કક્ષકોની, તો તમે આમ જ લખી દેશો. કોઈને એવું લાગે કે ઊંઘમાં પણ સાચો ક્રમ લખાઈ ગયો. ઓકે, ચાલો તો હવે આપણે એ ટૂંકી રીતને સમજીએ. બરાબર, તો મારી સાથે દરેકનું ધ્યાન અહીંયા જો મિત્રો, અહીંયા મેં થોડાક ક્રમ એરેન્જ કરેલા છે, એને આપણે સમજવાના છે. ઓકે, હું અહીંયા પહેલા લખું છું 1 2 3 3 4 1 2 2 3 3 4. પહેલા આટલું યાદ રાખીએ 1 2 2 3 3 4 1 2 2 3 3 4 ઇઝી. હવે આપણે આગળ યાદ રાખીએ 3 4 5 4 5 6. શું મિત્રો? 3 4 5 4 5 6 3 4 5 4 5 6 અને લાસ્ટ 4 5 6 7 4 5 6 7 ઇઝી. પહેલા 2 વાળા 3 ક્રમ, 2 ડિજિટ વાળા, પછી 3 ડિજિટ વાળા 2 અને 4 ડિજિટ વાળો 1. 3 ડિજિટ વાળો શરૂ કાંથી થાય? 3 થી. 4 ડિજિટ વાળો શરૂ કાંથી થાય? 4 થી. એટલે ભૂલાય નહીં. ઓકે, ફરીથી 1 2 2 3 3 4 1 2 2 3 3 4 3 4 5 4 5 6 3 4 5 4 5 6 અને અંતે 4 5 6 7. ઓકે, હવે આમાંથી આ ક્રમ કેવી રીતે બને છે તે આપણે સમજીએ. પહેલા અહીંયા બીજો નિયમ સમજાવું છું, બીજી એક ધ્યાનમાં રાખવા જેવી બાબત, તે તમે સમજી લો. ક્રમાંક પહેલી વાર આવે તો એની આગળ s લખો. ક્રમાંક પહેલી વાર આવે તો s લખવું. બીજી વાર આવે તો એ જ ક્રમાંક બીજી વાર આવે તો p લખવું. ત્રીજી વાર આવે તો ઓકે સમજી ગયા તમે, d લખવું. ચોથી વાર આવે તમારી પાસે ક્રમાંક, એનો એક ક્રમાંક આમાં રિપીટ થાય તો તમારે શું લખવાનું? f. ફરીથી પહેલી વાર જો કોઈ આવે તો 3, બીજી વાર જ્યારે આવે તો p, ત્રીજી વાર આવે તો d, ચોથી વાર આવે તો f. ધારો કે 3 3 3 ક્રમમાં આવી રીતે 3 જગ્યા આવે છે, તો આ પહેલી વાર આવે ત્યારે એની આગળ શું લખશો? s, એટલે નામ થયું 3s. બીજી વાર આવે ત્યારે લખીશું 3p, અને ત્રીજી વાર વચ્ચે ક્યારેક આવે ત્યારે આપણે એને લખીશું 3d. ચાલો પ્રેક્ટિસ કરીએ. ઓકે, અહીંયા 1 પહેલી વાર જ છે, એક પહેલી વાર એટલે આપણે શું લખીશું? s. ઓકે, 2 ની વાત કરીએ 2 2
એમાં પહેલી વાર એટલે S, બીજી વાર એટલે P. ઓકે, ચાલો 3 ની વાત કરીએ. 3 પહેલી વાર એટલે S, 3 બીજી વાર એટલે P, 3 ત્રીજી વાર એટલે અહીંયા D. ઓકે, હવે 4 ને શોધીએ. 4 પહેલી વાર S, 4 બીજી વાર P, 4 ત્રીજી વાર D અને 4 ચોથી વાર F. ચાલો 5 પર જઈએ. 5 પહેલી વાર S, 5 બીજી વાર P, 5 ત્રીજી વાર D. ઓકે, 6 પર જઈએ. 6 પહેલી વાર S, 6 બીજી વાર P, 7 પહેલી જ વાર આવ્યો S. ઓકે મિત્રો, ચાલો હવે અહીંયા સમજી લઈએ. જો ફટાફટ 1S, 1S, 2S, 2P, 3S, 3P, 4S. ઓકે, અહીંયા સુધી પહોંચી ગયા. ચાલો પછી 3D, 4P, 5S. આ પણ કમ્પ્લીટ. ઓકે, ત્યાર પછી જોઈએ 4D, 5P, 6S. યસ, 4D, 5P, 6S. લાસ્ટ શું રહ્યું? 4, 5, 6, 7. 4F, 5D, 6P, 7S. થઈ ગયો મિત્રો ક્રમ. ઓકે, શું કરવાનું ફરીથી? 1 2 2 3 3 4 3 4 5 4 5 6. મિત્રો જી નીટની એક્ઝામમાં 1 થી 118 સુધીની ગમે તેની ઇલેક્ટ્રોન રચનાની ગમે ત્યારે જરૂર પડશે. કેટલી વાર પ્રશ્નોમાં 67 નંબરનું તત્વ, 92 નંબરનું તત્વ, એવું ક્યારેક ક્યારેક એના પ્રશ્નો આવી જાય છે. તો એને સમજવા માટે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં છે એનો જવાબ આપવા માટે તમારે આ ક્રમને યાદ રાખવો પડશે. હવે તો મેં તમને એની ટૂંકી રીત પણ સમજાવી દીધી, તો મિત્રો આ ક્રમ યાદ રહી જશે. ઓકે, તો નિયમ પ્રમાણે હવે નિયમને સમજીએ તો ઇલેક્ટ્રોન સૌ પ્રથમ શેમાં જશે? 1s માં, ત્યાર પછી ભરાઈ જાય તો 2s માં, એ ભરાઈ જાય તો 2p માં, એ ભરાઈ જાય તો 3s, એ પણ પૂર્ણ થાય પછી 3p, ત્યાર પછી 4s. આ રીતે ક્રમશઃ. એમાં પણ મિત્રો 11મા ધોરણની વાત કરું હું તમને ખાલી, તો 11મા ધોરણમાં 1s થી લઈને 3D કેટલું આપણે કામ છે અત્યારે કદાચ તમને આખો ક્રમ યાદ ન રહે એવું કંઈ લાગે તો ટેન્શન નહીં લો. આટલો ક્રમ આપણને યાદ રહેવો જોઈએ. કેટલો? 1s, 2s, 2p, 3s, 3p, 4s અને 3D. અહીંયા સુધી આપણે બધું સમજવાનું છે. 11માં લગભગ આનાથી આગળ નહીં આવે. પછી 12મા ધોરણ સુધી તો તમને ધીમે ધીમે પ્રેક્ટિસ થતાં બરાબર સારી રીતે સમજાઈ જશે. ઓકે ફ્રેન્ડ્સ, ઓકે મિત્રો, તો આજના ટોપિકને તમે બરાબર સમજી જ ગયા છો. તો હવે સમય છે મિત્રો હોમવર્કનો. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. મિત્રો હવે આપણે આ ટોપિકમાં બધું સાંભળી તો લીધું, પણ જ્યાર સુધી લખીશું નહીં ત્યાર સુધી આપણને આવડશે નહીં અને સાચી સમજણ પણ નહીં મળે. એટલે મિત્રો અહીં વિડીયોને અંતે હોમવર્ક માટેના કેટલાક પ્રશ્નો આપવામાં આવેલા છે. તો આ બધા પ્રશ્નોને તમે સારી રીતે તમારી નોટમાં લખજો. બરાબર? ન સમજાય તો આપણે ડાઉટ સેશનમાં પૂછજો કે કેટલું લખવું. ઓકે, પહેલાં તમારી બેસ્ટ ટ્રાય કરજો અને ખૂબ જ સારી રીતે હોમવર્ક કરજો. આ ઉપરાંત મિત્રો અહીંયા પ્રેક્ટિસ માટે થોડાક MCQ પણ આપેલા છે, જેને આપણે કહે છે ડેઇલી પ્રેક્ટિસ પેપરની જેમ. તો મિત્રો આ જે MCQ છે એને બરાબર સમજજો અને એના આન્સર તમે ટ્રાય કરજો અને અંતે આપેલા આન્સર સાથે સરખાવજો. ન સમજાય ફરીથી જ્યારે આપણું ઝૂમ પર ડાઉટ સેશન હોય ત્યારે આપણે એને સોલ્વ કરીશું. ઓકે.